શિવ કથા ભાગ 2 શિવજી અને માતા પાર્વતીના મિલનની અદ્ભુત કથા। ઓમ નમઃ શિવાય। પાછલા ભાગમાં આપણે જાણ્યું કે બ્રહ્માંડના પ્રારંભમાં શિવ તત્વ શું છે અને શિવને અનાદિ, અનંત અને પરમ ચૈતન્ય કેમ કહેવામાં આવે છે। પરંતુ હવે પ્રશ્ન એ છે, જે શિવને કોઈની જરૂર નથી, તેઓએ માતા પાર્વતીને પોતાની અર્ધાંગિની કેમ બનાવી? આ કથા માત્ર પ્રેમની નથી, આ કથા છે શક્તિ અને શિવના મિલનની। પ્રાચીન સમયમાં માતા સતી ભગવાન શિવની પત્ની હતા, પરંતુ તેમના પિતા દક્ષ પ્રજાપતિને શિવજી પ્રત્યે માન નહોતું। એક દિવસ દક્ષે વિશાળ યજ્ઞનું આયોજન કર્યું। તેમણે દેવતાઓ સહિત અનેક લોકોને આમંત્રણ આપ્યું, પરંતુ શિવજી અને સતીને આમંત્રણ આપ્યું નહીં। માતા સતી પોતાના પિતાના યજ્ઞમાં પહોંચી ગયા। ત્યાં પોતાના પિતાને શિવજીનું અપમાન કરતા સાંભળીને માતા સતી અત્યંત દુઃખી થયા। તેમણે વિચાર્યું, જે શરીરનો સંબંધ મારા પ્રિય શિવના અપમાન સાથે જોડાયેલો છે, તે શરીર હવે મને સ્વીકાર્ય નથી। આ પછી માતા સતી યોગાગ્નિમાં પોતાનું શરીર ત્યાગી દીધું। ભગવાન શિવને જ્યારે આ વાતની જાણ થઈ, ત્યારે તેઓ અત્યંત વ્યથિત થઈ ગયા। તેમણે દુનિયાની દરેક બાબતથી પોતાનું મન હટાવી લીધું અને ઊંડા ધ્યાનમાં લીન થઈ ગયા। પરંતુ સતીનું શિવ પ્રત્યેનું સમર્પણ અધૂરું નહોતું। સમય પસાર થયો અને માતા સતીનો જન્મ હિમાલયના રાજા હિમવાન અને માતા મેનાના ઘરે પાર્વતી તરીકે થયો। બાળપણથી જ પાર્વતીના હૃદયમાં ભગવાન શિવ પ્રત્યે અદ્ભુત ભક્તિ હતી। તેમણે મનમાં નક્કી કરી લીધું, મારા જીવનસાથી જો કોઈ હશે તો તે માત્ર ભગવાન શિવ જ હશે। માતા પાર્વતીએ શિવજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપ શરૂ કર્યું। તડકો હોય કે ઠંડી, ભૂખ હોય કે તરસ, તેમની ભક્તિમાં કોઈ ઘટાડો થયો નહીં। દેવતાઓએ પણ જોયું કે પાર્વતીની ભક્તિ કેટલી અડગ છે, પરંતુ ભગવાન શિવ તો વૈરાગ્યમાં લીન હતા। તેમને સંસાર અને લગ્નમાં કોઈ રસ નહોતો। ત્યારે દેવતાઓએ કામદેવને શિવજીનું ધ્યાન ભંગ કરવા મોકલ્યા। કામદેવે શિવજી પર પુષ્પબાણ છોડ્યું। ભગવાન શિવનું ધ્યાન તૂટ્યું, પરંતુ ક્રોધિત શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવ ભસ્મ થઈ ગયા। આ ઘટના પછી પણ માતા પાર્વતીની ભક્તિ ડગમગી નહીં। તેમની પરીક્ષા લેવા માટે ભગવાન શિવે પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું। તેમણે પાર્વતીને કહ્યું, તમે શિવને શા માટે પતિ બનાવવા માંગો છો? તેઓ તો ભસ્મ લગાવે છે, સ્મશાનમાં રહે છે અને સર્પોને ધારણ કરે છે। પાર્વતી શાંતિથી બોલ્યા, મને શિવજીના બાહ્ય સ્વરૂપથી નહીં, તેમના સત્ય સ્વરૂપથી પ્રેમ છે। તેઓ મારા માટે પરમ સત્ય છે। આ શબ્દો સાંભળીને ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા। તેમણે પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કર્યું અને અંતે શિવ અને પાર્વતીનું દિવ્ય વિવાહ થયું। આ મિલન માત્ર બે વ્યક્તિઓનું મિલન નહોતું, તે હતું શિવ અને શક્તિનું મિલન। શિવ વિના શક્તિ અધૂરી છે અને શક્તિ વિના શિવ નિષ્ક્રિય છે। આથી જ શિવજીને અર્ધનારીશ્વર સ્વરૂપે પણ દર્શાવવામાં આવે છે। આ કથા આપણને એક ઊંડો સંદેશ આપે છે। સાચી ભક્તિ એ નથી કે ભગવાન આપણને તરત જ બધું આપી દે। સાચી ભક્તિ એ છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણો વિશ્વાસ અડગ રહે। અને કદાચ આ જ કારણ છે કે શિવજીને પ્રસન્ન કરવા માટે મોટા વૈભવની જરૂર નથી। સાચા મનથી બોલાયેલું એક જ વાક્ય પૂરતું છે। ઓમ નમઃ શિવાય।
આગળની કથામાં આપણે જાણીશું કે શિવ અને પાર્વતીના લગ્ન પછી ભગવાન ગણેશ અને કાર્તિકેયના જન્મ પાછળ કયું રહસ્ય છુપાયેલું છે। હર હર મહાદેવ।